હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. સાંજના 4 વાગ્યા છે અને સાંજની ચાની તૈયારી પણ ચાલુ જ છે. મમ્મી મૂકે છે ચા. ચાલો બધા ચા પીવા. બધા બ્લોગ સ્ટાર્ટ થાય છે 4 વાગે. સ્વાગત છે તમારા બધાનું પારુલ સોનીના બ્લોગમાં. અને સવારે મહેમાન આવ્યા હતા એટલે કંઈ ટાઈમ ન રહ્યો બ્લોગ બનાવવાનો. ચાલો બધા ચા પીવા. ફ્રેન્ડ્સ, મમ્મી જાય છે, કચરાવાળો આવ્યો એટલે કચરો નાખવા જાય છે, અને સાથે મીઠાઈ અને ચેવડો, મોહનથાળના બટકા અને 20 રૂપિયા બોનસનું, તો એ સાથે પણ દે છે એને. અને ચાલો ચા પીવા. મમ્મી ચામાં આદુ જરાક વધારે નાખ્યું લાગે છે. દરવાજો બંધ કરશે મમ્મી, જોજો. એ કર્યો. તો ચાલો ચા ઠરે પેલા પી લઈએ. સો બ્યુટીફુલ ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત દેખાય છે. સૂર્યનારાયણ બહુ મસ્ત દેખાય છે. આ બધું તો મને બહુ જ ગમે છે ફ્રેન્ડ્સ, કેટલું સરસ દેખાય છે. મસ્ત. આ બધું મારે રાજકોટ લઈ જાવ થેલામાં ભરીને. મસ્ત મજાનો પવન છે ને, બહુ મસ્ત છે બધું. હેલો એવરીવન, તો 5:45 થયા છે ને હું આવી ગઈ છું ટેરેસ ઉપર. બાકી અહીંયા એવી મજા આવે છે મને. અહીં આવું ને એટલે શાંતિ બહુ જ વળે. બધે મારી મહેંદી કેટલી મસ્ત આવી છે. મને આશા નથી કે આવી સરસ આવશે, પણ આવી છે સરસ. તો ચાલો થોડીક વાર ટેરેસ ઉપર આટા મારીએ અને મજા કરીએ. મને થાય છે કે બધું હું લઈ જાઉં થેલામાં ભરીને, જો આવતું હોય તો. બહુ મસ્ત છે. આવે છે ને મજા. ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત પોપટ ને બધું. સૂર્યનારાયણ કેવા સરસ દેખાય. હાય પોપટ રાજા. શેરી. હાય હાય. વાદળા છે કા પછી આ વરસાદ ના હોય, કા પછી ઠંડી ના હોય, કોને ખબર. બાકી અત્યારે તો ગરમી બહુ જ છે. ફ્રેન્ડ્સ, કેટલા મસ્ત છે. મ્યાઉ મ્યાઉ કરે. મહિનો તો મૂકી દે દીકરા, અહીંયા મૂકી દે ને. ફ્રેન્ડ્સ, કેટલા મસ્ત બેલડાના છે. ફ્રેન્ડ્સ, કેટલા મસ્ત બચ્ચા છે. હવે ફટાફટ આના નામ કયો, એટલે હું બેવના નામ પાડું. મારે એને કયા નામેથી બોલાવવા? હે ચંગુ મંગુ? એ તો ન સારું લાગે, એટલે ફટાફટ આ. ફ્રેન્ડ્સ, એક તો આગું ગયું. કેટલા મસ્ત બચ્ચા છે. એક અહીંયા છે. કેટલા મસ્ત બચ્ચા છે. અહીંયા છે શ્યામલી ને એના બચ્ચા. ત્યાં છે, મેં તમને આગળ બતાવ્યા. આ ત્યાં જ હતી, પણ હવે અત્યારે અમારા ઘરે આવી. શ્યામુ. અને 6 વાગ્યા છે. મમ્મી આમ બેઠા છે. હવે હું હાબુએથી હાથ ધોઈ લઉં. મિનીન બચ્ચાને લીધા હતા એટલે. ચાલો ફ્રેન્ડ્સ, પેલા ફટાફટ હાથ ધોઈ લઉં. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. 8:15 વાગ્યા છે. જમી લીધું છે અને પથારી પણ થઈ ગઈ છે. મમ્મી સૂતા છે. તો બસ જમવામાં બટેટાનું શાક હતું, બપોરનું ભાખરી, ચા અને આથેલા મરચાં હતા. તો આજે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય. મસ્ત લાગે છે ને મહેંદી. બાપરે, અડધી રાતે કોણ રોવે? બીક લાગે. હાલ જલ્દી ગોદડામાં હોઈ જા, બીક લાગે. હાલો હાલો ફ્રેન્ડ્સ, તમને બીક લાગશે એવું તો જાઓ.